નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ફિલ્મ પદ્માવતી, જે હવે ફિલ્મ પદ્માવત કહેવાય છે, તે હવે રિલીઝ થવાને આરે છે, ત્યારે રાજપૂત સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરવા પાછળના જે કારણો છે, હવે તો ખેર સૌ કોઈ જાણી ગયા છે, પણ છતાં પણ રાજપૂત સમાજની આખરે શું છે માંગ, અને આખરે તેઓ શા માટે નથી ઈચ્છતા કે આ ફિલ્મ રિલીઝ થવી જોઈએ. જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કરણી સેનાને આમંત્રણ આપવામાં આવ્યું, આમંત્રણ સ્વીકારવામાં આવ્યું ફિલ્મ જોવાનું. હવે આગળ જતા આ ફિલ્મ રિલીઝ થાય છે કે કેમ, તેને લઈને હજુ તો પ્રશ્નાર્થ જોવા જ મળી રહ્યો છે. તો આ જ વિષયને લઈને આજે આપણે વાત કરવાના છીએ. મોરબીમાં ઉપસ્થિત છે. મોરબીમાં ઘણા બધા રાજપૂત સમાજના જે લોકો છે, આગેવાનો છે, તે આપણી સાથે ઉપસ્થિત થયા છે. તો સીધી વાતચીતનો દોર સૌથી પહેલા આ ફિલ્મને લઈને, તેના વિરોધને લઈને, જે તેઓની માંગ છે તેને લઈને કરીશું. સૌથી પહેલો સવાલ મેડમ હું આપને પૂછવા માંગીશ, શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શું ઈચ્છી રહ્યા છો ખાસ આપ? મારા ધ્યાનમાં પદ્માવતી ફિલ્મ એક સ્ત્રીના ચરિત્ર ઉપરથી છે, જેમાં પદ્માવતીએ જેવું કંઈક રોલ બતાવવામાં આવ્યો છે એવું તો કંઈ છે જ નહીં. આજથી ઘણા વર્ષો પહેલાં પદ્માવતીએ મેં ચોપડી જે વાંચી છે ને એમાં લખેલું છે કે પદ્માવતીએ 1600 સ્ત્રીઓ સાથે જોહર કરેલું છે. એના હિસાબે એમ કે જે આ એના વિશે જે બતાવે છે ને મારા મત નથી ઓલું થતું. ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે. આપનો જે આખો સમાજ છે તે વિરોધ કરી રહ્યો છે. હવે તો લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા છે અને જે વિરોધ છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ગરિમાપૂર્ણ આખો ઇતિહાસ રાજપૂતોનો રહ્યો છે, એ વાત બિલકુલ સાચી. એક ઐતિહાસિક પાત્ર છે, એક જીવંત જે પાત્ર હતું તેના પર ફિલ્મ બનવા જઈ રહી છે અને તેને લઈને વિરોધ થઈ રહ્યો છે. બીજા કયા મુખ્ય કારણો છે જેને લઈને આપણે વાંધો છે આ ફિલ્મ સામે? વિરોધ થઈ રહ્યો છે એ માટે નહીં, ફિલ્મની મર્યાદા માટે વાત છે. આજે બધા સમાજમાંથી લેડીઝ બધી આગળ આવે છે. અમે પણ અહીંયા બેઠા છીએ તો એના માટે જ, નહીં તો પડદામાં જ હોય અમે આજે. પણ આટલા નીકળ્યા છીએ તો એની બહાર નીકળ્યા છીએ, પણ એમાં થોડુંક વધારે દેખાડવામાં આવ્યું છે. મર્યાદાની અંદર જે કાંઈ થાય એમાં કોઈને કોઈ વાંધો જ નથી. રાજપૂત સમાજનો બીજો જે બાજુ છે, જે એક સિક્કાની બે બાજુ કહેવાય, માન મર્યાદા, એટલે રાજપૂત સમાજ. માન મર્યાદાને લઈને ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવ્યા છે ફિલ્મમાં, તેવો આક્ષેપ થઈ રહ્યો છે અને તેને લઈને જ આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. હું આપને પૂછીશ શું કહેવું છે આ ફિલ્મને લઈને આપનું? ખાસ કરીને જે રાજપૂતાણીઓ 16,000 રાજપૂતાણીઓ એ જોહર કર્યું છે અને સંજય લીલા ભણસાલી દ્વારા અવારનવાર ક્ષત્રિય સમાજને, હું તો એવું માનું છું ક્ષત્રિય સમાજ નહીં, સમગ્ર હિન્દુ સમાજને એક ટાર્ગેટ બનાવી અને આ દેશના સુંદર ઇતિહાસ સાથે ચેડા કરી અને ક્ષત્રિય સમાજને નીચું દેખાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. તો આ નીચું દેખાડવાનું કાર્ય કરવાની પાછળ એનો જો એવો હેતુ હોય કે અમે સમાજને નીચા દેખાડી અને આ સમાજની અવગણના કરી નાખી, તો એ ક્ષત્રિય સમાજ ક્યારે પણ સહન કરી નહીં લે. આ સમાજની હિસાબે જ આજે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જો ઇતિહાસ રચાણો હોય તો એની પાછળ ક્ષત્રિયોએ લોહી રેડ્યું છે અને ક્ષત્રિયોએ ગાયો માટે પોતાના બલિદાન દીધા છે. ક્ષત્રિયોએ પોતાના પરિવારની અંદર લગ્નના ચોરીના 4 ફેરા ફરતા હોય અને ભાતીજી મહારાજનો ઇતિહાસ લ્યો તો રાજપૂતોએ ગાયો માટે પોતાનું બલિદાન દીધું છે. આજે સમાજના આખો હિન્દુ સમાજ જો ઊભો હોય તેની પાછળ ક્ષત્રિય સમાજે લોહ રેડ્યું છે. એનો આભાર વ્યક્ત કરવાનું તો એક બાજુ રહ્યું. આજે ક્ષત્રિયોનું અપમાન કરવાની વાત છે તો હિન્દુઓનું અપમાન છે, માત્ર ક્ષત્રિય સમાજનું નથી. અને સંજય લીલા ભણસાલી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એનો સખત ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે અને ક્યારે પણ અમે આ સહન કરી નહીં લઈએ. વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી ફિલ્મને જોવામાં નથી આવી. ફિલ્મમાં ખરેખર કોઈ વાંધાજનક એવી ઘટનાઓ દર્શાવવામાં આવી છે, એવા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, તેને લઈને હજી આપ લોકો ચોક્કસ નથી, છતાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ફિલ્મ જોવાની તૈયારી બતાવી છે. જો ફિલ્મમાં કંઈ વાંધાજનક ન હોય તો તમને ફિલ્મ રિલીઝ થાય તેની સામે વાંધો નથી? પહેલી વાત તો એ કે ફિલ્મ વાંધાજનક હોય કે ન હોય, કોઈ પણ ભારત દેશની સંસ્કૃતિ છે, હિન્દુત્વની વાત કરતા હોય ત્યારે આપણા સમગ્ર હિન્દુ સમાજને એક રાણી પદ્માવતી, જેને માનું સ્વરૂપ આપવામાં આવેલું છે, જેને મા તરીકે આપણે ઓળખીએ છીએ, એમના વિશે જો કોઈ પણ પ્રકારના ઘુમર ડાન્સ બતાવવામાં આવે કે એના વિશે કોઈ પણ પ્રકારની અલગ ચલચિત્રની અંદર એના કોઈ પણ વેશભૂષા એની દેખાડવામાં આવે, એ ખરેખર સમગ્ર ક્ષત્રિય સમાજ માટે નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ માટે લાંછનરૂપ કહેવાય. અને સંજય લીલા ભણસાલી જે આવા પિક્ચરો બનાવે છે એની અંદર એની પાછળ પણ કંઈક ક્યાંક ને ક્યાંક કોઈક મહદઅંશે રાજકારણ છુપાવેલું એવું લાગી રહ્યું છે.
આ આખી જે ઘટના છે, આ ફિલ્મ બનાવવામાં આવે છે, એની પાછળ રાજકારણ છુપાયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. શું કહેશો આપ એના વિશે? મેડમ, આ ફિલ્મ જે છે હું આપના માધ્યમથી બધાને જણાવવા માંગીશ કે આ ફિલ્મમાં અમે સંજય લીલા ભંસાલીનો આ બીજું ફિલ્મ આવ્યું છે. ક્ષત્રિય સમાજ અમારા રજવાડા, અમારા બાપ દાદા અને પુરખાના લોહી અને ખાંભિયું રેડી અને હાથ ફેરા ફરીને જો અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જતા એવા 1000 જણાઓ અમારા સમાજમાંથી ઉતરણીય થઈ રહ્યા છે. અમે ક્યારેય કોઈ પણ હકની અમારા રજવાડા ગયા પછીની માગણી કોઈ દી કરી નથી કે અમે બેઠા બેઠા અમે 1 વીઘો જમીન કે 10 ફૂટની ઓલા માટે જમીન માટે છાવણી રાખી નથી. પણ અમારું ખાલી એટલું ને એટલું કહેવાનું છે કે આવા અસામાજિક તત્વો જે રાજપૂત સમાજની ગરિમાને નીચું દેખાડવા માગે છે, તો અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. દીધું એ તો મારો ભાઈ ભલે ગયું, બરોબર, પણ મારી વાત કહેવાની એટલી છે કે અમારા સમાજને તમે નીચા બતાવવાની જરાય પણ કોશિશ ન કરો. એ રાજપૂત સમાજ ક્યારેય પણ સહન નહીં કરી લે. અમને અમારી ગરિમા અને મર્યાદાથી વધારે પ્રેમ છે અને અમે બીજાના સમાજ માટે હજી બલિદાન રાજપૂત સમાજ દે જ છે. હજી રાજપૂત સમાજના આગેવાનો કોઈની માટે ગમે ત્યારે ફાઇટમાં ઉતરે છે, બરોબર. હિન્દુત્વ માટે હંમેશા માટે રાજપૂત સમાજ આગેવાન અને અગ્રણી રહ્યો છે. અમારે કાંઈ જોતું નથી, પણ અમારી જે ગરિમાન મર્યાદા અમારી માટે સર્વસ્વ છે, જેની હાટું અમે પહેલાંય કપાતા હતા, આજેય કપાય છે અને હજી કપાતા રહેશું અને બીજાને કાપતાય રહેશું. બાકી આવી ક્યારેય પણ અમારા સમાજની ગરિમા ઉપર વાત આવશે ત્યારે જરાય ચલાવી લેવામાં આવશે નહીં. ગરિમાની વાત કરવામાં આવી રહી છે, ગરિમાની દુહાઈ દેવામાં આવી રહી છે. કપાયા છીએ અને હજી પણ કાપીશું, આ જે વાક્ય કહેવામાં આવ્યું ભાઈ દ્વારા, યોગ્ય લાગે છે આપને? જરૂર યોગ્ય લાગે, કારણ કે અમારા બ્લડમાં જ અમારું લોહી જ એક હિન્દુત્વ માટે અને અમે ક્ષત્રિયોએ બલિદાનો જેટલા આપ્યા છે. હું તમને એવું કહેવા માંગીશ કે હિન્દુત્વ માટે જે અમારા પુરખો અને અમારા વડવાએ બલિદાનો આપ્યા, એ શું અમારી ભૂલ છે? આ હિન્દુત્વ ટકી રહ્યું છે કોના હિસાબે ટકી રહ્યું છે? આ ક્ષત્રિયોએ જે અમારા બલિદાનો આપ્યા છે. એટલે આપની જે ગરિમા છે, આપનો જે ઇતિહાસ છે, એની સામે કોઈ પ્રશ્ન નથી. વાત એ વિષય પર આપણે કરી જ નથી રહ્યા. જે ફિલ્મ બની છે રાણી પદ્માવતી પર, માતા પદ્માવતી પર ફિલ્મ બની છે, ને એની સામે જે વિરોધ છે, માત્ર ને માત્ર એ સવાલ હું આપની પાસેથી જવાબ માંગુ છું કે સંજય લીલા ભણસાળીએ આમાં જે ખોટું દર્શાવ્યું છે, 16,000 સ્ત્રીએ જે જોહર કર્યું, એ એવું એક એમાં ડ્રીમ સપના પણ નાખેલું છે. અને ઘુમર ડાન્સ એ પદ્માવતીજી રાણી માર્યા ઘુમર ડાન્સ કોઈ દિવસ રાજા રજવાડાની જે સભા ભરાયેલી હોય એમાં કોઈ દિવસ ઘુમર ડાન્સ કોઈ દી આવે જ નહીં. એ અમારી મર્યાદા છે. આજે પણ અમારા સ્ત્રીઓની આજની હાલની 21મી સદીમાં પણ અમારા સ્ત્રીનું એક પણ અંગ પ્રદર્શન ગમે શેરીમાં કે ગલીમાં સિટીમાં હિલા જતા હોય અમારા લેડીઝ, એટલે એમ ખબર પડી જાય કે આ ક્ષત્રિય સમાજના જ બૈરા હોય, એ અમારી ગરિમા છે અને એ અમારું સાથે ચેડા થયા છે. જે ઘુમર ડાન્સ દેખાડ્યો છે, અમે જરા પણ સહન કરી લેવામાં નહીં આવે. અને જ્યાં સુધી અમારી આ માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે સરકારને રિક્વેસ્ટ કરી છે કે આ પદ્માવતી અને સંજય લીલા જેવા ભણસાલી ભાંડને આ પિક્ચર માટે બેન્ડ મારે. અને સંજય લીલા ભણસાલીની પોતાની કહાની કાંઈ નથી અને અમારા રાજપૂત સમાજની કહાની હારે ચેડા કરે છે. પોતાની કહાની છે, પોતાના પપ્પાનું નામ નથી ખબર. જી, આપણે વ્યક્તિગત આક્ષેપમાં નથી પડવું. જે રીતે વાત કરવામાં આવી રહી છે, જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, રાજકીય રંગ આપવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે, તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના એક સદસ્ય પણ ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરીશું. વિરોધ કરવામાં જે રીતે આવી રહ્યો છે, સરકારે પહેલા તો એવું કહ્યું કે આ ફિલ્મ ગુજરાતમાં પ્રદર્શિત નહીં કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે આદેશ કરવામાં આવ્યો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ચુપ્પી સાધી લીધી છે. શું કહેશો આપ? એમાં પહેલેથી જ એવું નક્કી હોવું જોઈએ કે જે ધારો કે ઐતિહાસિક પિક્ચર હોય તો સેન્સર બોર્ડમાં કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર બધાએ જે ઇતિહાસના જાણકાર હોય અને કોઈની હિન્દુત્વની લાગણી ના દુભાય એવું ખાસ ધ્યાન રાખવામાં આવે તો આ કોઈ પ્રશ્ન આવતો નથી. આપની વાત બિલકુલ સાચી છે. હું આપને જે સવાલ પૂછું છું, ભારતીય જનતા પાર્ટી હવે આ મુદ્દાને લઈને શા માટે ચૂપ છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા કાયદા કાનૂનને સમજે છે અને જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવી ગયો કે આ પિક્ચર છે એ રિલીઝ કરવું, અને જ્યારે સત્તામાં હોય તો સમગ્ર દેશના કાયદા કાનૂન અને એના બંધારણથી ઊંચું કોઈ નથી. હિન્દુ સમાજની લાગણી દુભાય છે તો ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા ચૂપ નથી. જ્યારથી પણ આ ચાલુ છે ત્યારથી દરેક હોદ્દેદાર દરેક કાર્યક્રમમાં વિરોધમાં સાથે છે, પણ અમે કાયદા કાનૂનને માન આપી અને પાર્ટીના દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને ક્યાંય પણ બગડે નહીં
અને આ પિક્ચર રિલીઝ. આપ જે વાત કરી રહ્યા છો કાયદા કાનૂનની વાત કરી રહ્યા છો. આપણે તો ફિલ્મ પદ્માવતની વાત કરી રહ્યા છે. યાદ આવે છે જ્યારે આમિર ખાનની ફિલ્મ ફના રિલીઝ થવાની હતી, આતંકવાદ પર બનેલી ફિલ્મ હતી, અને એ વખતે નર્મદા બંધને લઈને આમિર ખાને જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ જાહેરાત કરવામાં આવી અને ગુજરાતમાં ફના ફિલ્મને રિલીઝ ન કરવામાં આવી. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. જો એ વખતે ભારતીય જનતા પાર્ટી નિર્ણય લઈ શકતી હતી તો પદ્માવત માટે શા માટે નહીં? પદ્માવત માટે એટલા માટે નિર્ણય નથી લઈ શકતું નથી. પહેલા પણ પાર્ટીએ કીધું જ, આપને બધાને ખ્યાલ છે, 4 રાજ્યમાં એના ઉપર બેન મૂકી દીધો હતો. 4 રાજ્યમાં બેન મૂક્યા પછી સુપ્રીમ કોર્ટે દખલગીરી કરી અને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો, ત્યાર પછી જ એને રિલીઝ કરવી એવું થયું. અને માટે એને સુપ્રીમ કોર્ટને ધ્યાને રાખીને કર્યું છે. જે તે સમયે સુપ્રીમ કોર્ટમાં નહીં ગયા હોય માટે કદાચ રહી ગયું હશે. ફના ફિલ્મમાં એકચ્યુઅલ શું થયું એ મને એટલો બધો આઈડિયો નથી. આ અમારા સમાજને સ્પર્શે છે, માટે અમારા સમાજના જ નહીં, અમારા સમાજના હિન્દુ સમાજના દરેક રાજકીય પક્ષના, ચાહે કોઈ પણ પક્ષના હોય, નાનામાં નાનો પક્ષ હોય તોય ભલે, અપક્ષ હોય તોય ભલે, ગમે તે હોય, એમાં પછી ભાઈ હોય તોય, બહેનો હોય તોય ભલે, ભાઈઓ હોય તોય ભલે. અને આમાંના સરકારી અધિકારીના 90% લોકો જે છે હિન્દુત્વને માને છે, જે મુસ્લિમ પરિવારો છે, એ પણ એવું કહે છે કે આવું આજ તો આનું દેખાડ્યું, કાલે અમારું દેખાડશે. માટે આ વહેલામાં વહેલી તકે બેન થવું જોઈએ. અને દરેક પાર્ટી, દરેક લોકો બધા જ ઈચ્છે છે કે આવું ન થવું જોઈએ. તો ગરિમાપૂર્ણ આખો ઇતિહાસ છે રાજપૂતોનો, અને એ ગરિમાપૂર્ણ ઇતિહાસની સાથે ચેડા કરવામાં આવ્યા છે. પદ્માવતી, માતા પદ્માવતીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને તેને લઈને જ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અને આ જે વિરોધ છે તે હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આ જ વિષયને લઈને આગળ પણ આપણે વાત યથાવત રાખીશું. આપ જોડાયેલા રહો અમારી સાથે. સમય છે હાલ એક બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે. મોરબીમાં હાલ ઝી 24 કલાકની ટીમ ઉપસ્થિત છે અને ફિલ્મ પદ્માવતનો જે વિરોધ થઈ રહ્યો છે તેના વિશે આપણે કરી રહ્યા છીએ વાત. રાજપૂત સમાજના અનેક લોકો આપણી સાથે ઉપસ્થિત છે. દર્શક મિત્રો, આપને બતાવી દઈએ, જણાવી દઈએ કે મોરબીમાં એક પણ ટોકીઝમાં પદ્માવત ફિલ્મ રિલીઝ નથી થવાની. અહીંના જેટલા પણ લોકો છે, થિયેટરના જે માલિકો છે, તેઓએ સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે પદ્માવતને રિલીઝ નહીં કરવામાં આવે. પરંતુ જે આક્રોશ છે તે હવે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આક્રોશ પાછળના જે કારણો છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપની પાસેથી બેન હું જાણવા માંગીશ કે ગરિમાને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. માતા પદ્માવતીને જે રીતે દર્શાવવામાં આવ્યા છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું કહેવું છે આપનું? હા, એક તો જેમ બધાને ખ્યાલ જ છે કે અમારી જે સંસ્કૃતિ છે, પદ્માવતીમાં જે પ્રકારના કોસ્ચ્યુમ છે, પછી જે ઘુમર ડાન્સ છે, એ બિલકુલ અયોગ્ય છે.
શરૂઆતમાં એવું કીધું હતું કે કોઈ પણ આપત્તિજનક એક પણ દ્રશ્ય નથી. ત્યાર પછી થોડો સમય પછી એવું કીધું કે જે દ્રશ્યો હતા એ હટાવી દીધા છે. તો આ તો ખોટી વાત છે ને, ચીટિંગ છે ને. જો દ્રશ્યો એવા હતા જ નહીં આપત્તિજનક હોય તો તમે બીજી બાજુ એમ કહો છો કે હટાવી દીધા એમાંથી, તો એનો મતલબ એમ કે તમે ચીટિંગ કરી છે, બરાબર. એટલે અમારા સમાજની એવી એટલી બધી લાગણી દુભાઈ છે. ફક્ત હિન્દુ સમાજ, ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. કારણ કે આ રીતે જે મહારાણીને અમે જેને માં માનીએ છીએ, અમે જેને દેવી માનીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, આજે એને ઇતિહાસમાં મારી મચોડીને આ રીતે જે રજૂ થાય એ વાત યોગ્ય નથી. બાકી કોઈ કલાકાર સાથે અમને કાંઈ વાંધો નથી. અમારા હજારો પાત્રો એવા છે ઇતિહાસમાં કે જેના ઉપર એના ઉપરથી લઈને તમે સારી સારી ફિલ્મો બનાવી શકો છો, બરાબર. અમને કોઈ વાંધો નથી. હજી સુધી જે પણ સારી ફિલ્મો રજૂ કરી છે એમાં ક્યારેય કોઈ દિવસ વિરોધ નથી કર્યો. પરંતુ જ્યારે ઇતિહાસની ખોટી રીતે દર્શાવવામાં આવે છે, જ્યારે જે વસ્તુ બની જ નથી એ દર્શાવવામાં આવે છે, એ તો બરાબર નથી જ ને. એટલે અમને એટલે અમને વિરોધ છે, સતત વિરોધ હતો અને આગળ પણ હશે કે આ ફિલ્મમાં બેન લાગે અને આ ફિલ્મ રિલીઝ ના થાય. એટલે જે રીતે વાત સામે આવી રહી છે, ઇતિહાસની સાથે જે ચેડા કરવામાં આવ્યા છે, ગરિમા પર જે આંગળી ઉઠી રહી છે તેને લઈને સવાલ છે. આપને હું પૂછવા માંગીશ કે કરણી સેનાને આમંત્રણ આપવામાં આવ્યું છે ફિલ્મ જોવાનું, ને હવે એ આમંત્રણ સ્વીકારવામાં પણ આવ્યું છે. જો ફિલ્મ આપ જુઓ છો અને ત્યારબાદ આપની જે રાય હશે આપ રજૂ કરશો, શું લાગે છે આપને આગળ શું થઈ શકે છે? હવે આ પિક્ચર તો કોઈ જોવા જવાનું જ નથી, એ વાત ખોટી છે. પહેલા તો આમંત્રણ આપ્યું છે પણ પિક્ચર કોઈ જોવા જવાનું નથી. તો અત્યાર સુધી જે સમાચાર માધ્યમોમાં આવતું હતું કે કરણી સેના ફિલ્મ જોવા માટે તૈયાર થઈ ગઈ છે, એ વાત ખોટી છે? ના, એ ખોટી વાત છે, ખોટા મેસેજ છે. તો સંજય લીલા ભણસાલી તરફથી આપને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ આપ લોગ જવાના નથી એવું આપ કહી રહ્યા છો. જે રીતે વાત કીધી એમણે, બહેને પણ જે રીતે વાત કરી કે ઐતિહાસિક જે પાત્ર હતું તેની સાથે જે રીતે રજૂઆત કરવામાં આવી તેને લઈને સવાલ છે. ભાવનાઓને ઠેસ પહોંચે તેવું તો કોઈ જ પ્રકારની સ્વતંત્રતા આપણા ત્યાં ન જ હોવી જોઈએ, બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ એક સવાલ એ પૂછવો છે, જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, શું એ પદ્ધતિ ન બદલી શકાય? વિરોધ માટેની બત્તી છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર રાજપૂત સમાજ આનો વિરોધ કરે છે. સંજય લીલા ભણસાલીનું શૂટિંગ ચાલુ હતું, એ જોધપુરમાં બંધ કરાયું હતું અને બધી જગ્યાએ અમે પૂતળાનું દહન થયું હતું. 1.5 વર્ષથી અમે અત્યારે શાંતિથી જ એનો વિરોધ કરી છે. અમે કોઈ પણ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા માંગતા નથી, પણ છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી. ઇવન અમને બાયપાસ કરી અને સેન્સર બોર્ડે પરમિશન આપી દીધી અને એના પછી 4 સ્ટેટે જે એના ઉપર સ્ટે આપ્યો હતો એને એ લોકો સુપ્રીમ કોર્ટમાં જઈ અને કઢાવી નાખ્યું. હવે હું એટલું કહેવા માંગીશ તમને કે તમિલનાડુમાં ઓલરેડી સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો ગુડી કુચી અહીંયાની જે ફેવરિટ રમત ઉપર, અને અત્યારે વળી પાછો એને સેન્ટ્રલ ગવર્મેન્ટે એને બોર્ડમાં ખરડો મંજૂર કરી અને સ્પેશિયલી એને પરમિટેડ કરી દીધો. એટલે અમારો વિગ્રહ જે અત્યારે વિરોધ છે એ ચાલુ જ રહેશે અને આમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. તો અમે કાયદા અને વ્યવસ્થાની મર્યાદામાં રહી અને જેટલો વિરોધ થતો હશે એટલો કરશું. ક્ષત્રિયો હંમેશા યુદ્ધ માટે જાણીતા છે, ક્ષત્રિયો હંમેશા ક્ષમા માટે જાણીતા છે, ક્ષત્રિયો હંમેશા તેઓની જે તાકાત છે એના માટે જાણીતા છે. પરંતુ હવે જે રીતે યુવાનો વિરોધ કરી રહ્યા છે, રસ્તા પર આવી જવું, ક્યાંક ક્યાંક પોલીસને ધક્કે ચડાવવી, થિયેટરો સળગાવવા, ધમકી આપવી, આ પદ્ધતિ કેટલી યોગ્ય લાગે છે આપને? ખરેખર તો રાજપૂતોએ અગાઉ બલિદાન આપ્યા છે. અત્યારે આપણે આર્મીમાં 80% રાજપૂત બટાલિયન છે જે શહીદ થાય છે, જે અત્યારે બોર્ડર ઉપર, એમાં 5 પૈકીના માનો 3 તો રાજપૂત હોય છે. તો રાજપૂત ખરેખર દેશ માટે સમર્પિત છે અને જ્યાં ત્યાં અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, વિરોધમાં અગાઉ મારો સીધો સવાલ સર આપને એ છે કે આપનો વિરોધ સંજય લીલા ભણસાલી સામે છે, આપનો વિરોધ તે ફિલ્મ સામે છે, આપનો વિરોધ થિયેટર સામે ન હોવો જોઈએ. થિયેટર માલિકો સામે કદાચ આક્રોશ હોઈ શકે જો તેઓ ફિલ્મ રજૂ કરવા માંગે છે એને લઈને. જે લોકો જોવા જવા માંગે છે એની સામે પણ આક્રોશ વ્યક્ત કરવો, એમની સાથે પણ હાથાપાઈ કરવી, એ કેટલું યોગ્ય છે? નહીં, ખોટી વાત છે. કોઈ લોકલ પબ્લિકને કોઈ હેરાન કરવા માંગતું જ નથી. જે કાંઈ થિયેટર છે, થિયેટરની હારે જ છે કે કોઈ પિક્ચર થિયેટરમાં ચડ્યું તો એ પિક્ચરને બંધ કરાવવા માટેના જ રાજપૂત સમાજના પ્રયત્ન હશે. નહીં કે કોઈ લોકલ પબ્લિકને હેરાન કરે, નહીં કે સરકારી કોઈ વાહનને નુકસાન કરે. એ રાજપૂત સમાજ સમજે જ છે. અત્યારે છેલ્લે 1.5 વર્ષથી જે બીજા સમાજના જે આંદોલન ચાલતા હતા ને એમાં જે સરકારી મિલકતને નુકસાન થયું, એ મહેલું રાજપૂત સમાજ મહેલું ક્યાંય કોઈ કરવા માંગતું નથી. જ્યાં અત્યારે હાલ ઠેર ઠેર ટાયરો સળગાવવામાં આવે છે, વિરોધ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને શું કહેવું છે આપનું?
ક્ષત્રિય સમાજનો આ વિરોધ રાણી પદ્માવતી માટે છે અને પોતાની આન બાન અને શાન માટે છે. જે રીતે સુપ્રીમ કોર્ટે મને એક દિવસ જેવા ટૂંકા સમયમાં નિર્ણય આપ્યો છે, હું આશા રાખીશ કે સુપ્રીમ કોર્ટ આગામી સમયમાં જે ફિક્સ પગાર છે એની ઉપર પણ આવા ટૂંકા સમયમાં નિર્ણય આપશે. પછી જે બીજા પેન્ડિંગ કેસો છે એની ઉપર પણ હવે મને આશા છે કે બધા કેસો પૂરા થઈ જશે ફટોફટ, કારણ કે રામ મંદિરે જડ બની જશે, સુપ્રીમ કોર્ટ તરત આપી દેશે. અને જે રીતે જલીકુટી વખતે માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે તાત્કાલિક ખરડો પસાર કરીને જલીકુટીને મંજૂરી આપી હતી, એવી જ રીતે હું માનનીય પ્રધાનમંત્રી સાહેબ પાસે માંગણી કરીશ કે ભાઈ પદ્માવતી પિક્ચરને પણ રોક લગાવે, તાત્કાલિક ખરડો પ્રસાર કરી અને પદ્માવતી પિક્ચરને રોક લગાવે. તો રાજપૂત સમાજ ફિલ્મ પદ્માવત માટે એકઠી થઈ ગઈ છે, એક થઈ ગઈ છે, એકજૂટ થઈ ગઈ છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો હું આપને પૂછીશ કે અન્ય પણ સળગતા મુદ્દાઓ છે, શું તેને લઈને પણ રાજપૂત સમાજ એક થશે અને વિરોધ પ્રદર્શિત કરશે? મારા ભાઈઓ અને મિત્રો અને વડીલો જે બધું ઘણું કીધું રાજપૂત સમાજ વિશે, પણ આમાં ટૂંકો ને એક જ સવાલ છે કે નિર્ણય એનો ફેંસલો થઈ જાય કે રાજપૂત સમાજે અગાઉ રજવાડાએ 562 રજવાડા જે ભારતની અખંડિતતા માટે સમર્પિત કરી દીધા, તો 200-300 કરોડનું એક ફિલ્મ સંજય ભાણસિંહાની ન જવા દે તો આ જે રીતે વાત કરવામાં આવી રહી છે કે શા માટે એક ફિલ્મને લઈને આટલું બધું ખેંચતાણ કરવામાં આવી રહી છે, કોઈ નિર્ણય પર નથી આવવામાં આવી રહ્યું. મોરબીમાં હજુ સુધી કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હોય, તોડફોડ કરવામાં આવી હોય, પરંતુ સમગ્ર ગુજરાતમાં તો વિરોધ થઈ જ રહ્યો છે. અહીંના યુવાનો શું ઈચ્છી રહ્યા છે? અહીંના યુવાનોમાં ખાસ કરીને એક જોવા મળ્યું કે પિક્ચરમાં લગાવવાનું જે થિયેટર માલિકોએ કીધું હતું કે અમે પિક્ચર નહીં લગાવીએ, એટલે કોઈ વિષય આવતો નથી સામે કે અહીંયા કંઈ મોરબી જિલ્લામાં બને. મૂળ મુખ્ય વાત એ કે રાષ્ટ્રીય લેવલે જે બંધ આપ્યું છે એ બંધને લઈને આવનારા દિવસોમાં જો પિક્ચર બેન્ડ નહીં લાગે તો કંઈ ના કંઈ બંધના કાર્યક્રમો થશે, એ કાર્યક્રમોને ફોલો કરશે મોરબી જિલ્લો. બસ. ફિલ્મ પદ્માવતમાં વારંવાર સંજય લીલા ભણસાલી દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ જ પ્રકારના ઇતિહાસ સાથે ચેડા નથી કરવામાં આવ્યા. ખેર રાજપૂત સમાજે વાત માનવા માટે તૈયાર નથી, પરંતુ જો ખરેખર જ એ ફિલ્મમાં એવું કોઈ જ પ્રકારનો દ્રશ્ય ન હોય, કોઈ જ પ્રકારની એવી વાત ના હોય જેને લઈને રાજપૂત સમાજને વાંધો હોય, તો શું તમારું સ્ટેન્ડ બદલાઈ શકે છે? પહેલાં તો આપ સર્વેને અભિનંદન છે કે રાજપૂત સમાજની વાત અમારો સતત આ સમાજ છે જે રાજપૂત સમાજનો ઇતિહાસ વાગડતો સાક્ષાત છે. હજારો વર્ષોથી રાજપૂત સમાજે જે બલિદાન આપેલું છે એ બલિદાનોને વખોડી કાઢીને જે ભણસારીએ પિક્ચર બનાવ્યું છે તેને રાજપૂત સમાજે સતત વિરોધ કર્યો છે. અને આ વિરોધ સામે રાજપૂત સમાજ એકતા જૂથે સાથે આ વિરોધ માટે બંને તે શક્યતા આ વિરોધ કરી અને પ્રદર્શન કરી અને આ પિક્ચર રિલીઝ થવા નહીં દે. સવાલ એ છે કે ક્યારેય પણ ભૂતકાળમાં અમારા રાજપૂત સમાજે હજારો વર્ષોથી માની લો કે બલિદાન કરી અને આમ સમાજને રક્ષા કરતું આ રાજપૂત સમાજ છે. તો રક્ષાના ભાગે અમારો ઇતિહાસ સાક્ષી છે. આ ભૂતકાળ અમારો ઇતિહાસ છે અને ઇતિહાસ અમારો હંમેશા સરસ રહ્યો છે. આ ઇતિહાસને સારી રીતે દર્શાવવામાં આવે છે તો અમારો ઇતિહાસ, અમારો સમાજ એને ખૂબ અભિનંદન પાઠવે છે. પણ અમારો ઇતિહાસ સાથે છેડછાડ કરી અને અમારો ઇતિહાસ વખોડી કાઢીને અમારો ઇતિહાસને ખરેખર એને બતાવવાનું હતું એ નથી બતાવ્યું છે. હા, એની સામે અમારો વિરોધ છે, જે સખત અમારા રાજપૂત સમાજ વિરોધ છે અને વિરોધ સમયે અમારા સર્વે મોરબી અને તમામ આખા ગુજરાત રાજપૂત સમાજ તેનો વિરોધ કરે છે. તો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુવર્ણ અક્ષરે લખાયેલો તમારો જે ઇતિહાસ છે તેને જે રીતે દર્શાવવામાં આવ્યો તેને લઈને આપ આ વિરોધ કરી રહ્યા છો, પરંતુ આગળની જે પેઢી છે એ પણ તમારી પાસે જ ઇતિહાસની અપેક્ષા રાખે છે. આપ જ રાજપૂત સમાજ પહેલા ઇતિહાસ રચી ચૂક્યો, હવે જે તોડફોડ થઈ રહી છે, જે વિરોધ થઈ રહ્યો છે, જે પદ્ધતિએ થઈ રહ્યું છે, તો આગળની પેઢી માટે તમે જુદો ઇતિહાસ રચી રહ્યા છો એવું ન કહેવાય? પહેલી વાત તો એ કે તમે એવી વાત કરો છો કે તોડફોડ થઈ છે ને અમારી આગળની પેઢી ને, તો તમે જે વાસ્તવિકતા જે છે કે અમારા પૂર્વજોએ જે સમાજ માટે બલિદાન દીધા છે, તો શું અત્યારે એ રાજાશાહી પાછી અમને આપી દેવાના છો? વાત જુદી છે, તમે જુદો સવાલ સમજી ગયા છો. હું તમને એમ કહી રહી છું કે તમારી જવાબદારી, ક્ષત્રિયની જવાબદારી, દરબારોની જવાબદારી, રાજપૂતોની જવાબદારી સમાજ માટે વધારે છે, એના માટે તમારું શું કહેવું છે? 100% અમારી જવાબદારી છે અને અમે આગામી દિવસોની અંદરની, હવે તમે વાત કરતો હું તમને કીધું 25 તારીખે સમગ્ર ભારત દેશ બંધનું એલાન છે. એની અંદર પણ અત્યારે અમે એ જ વાત કરીએ છીએ કે બધા જ ક્ષત્રિય સમાજને, સમગ્ર હિન્દુ સમાજ એમાં પૂરો સાથ સહકાર આપે. અમે કોઈ જાતના, અમારો સમાજ ક્યાંય ઘર્ષણમાં ઉતરવા માંગતો જ નથી. અત્યારે જે કાંઈ બનાવો છે
એ બનાવો જે બન્યા હોય કે રસ્તા રોકોના બનાવો છે કે બીજા કોઈ બનાવો હોય તો એ બનાવો ક્યારે બન્યા, એ બનાવો બનાવવાનું કારણ શું છે એ તમે ખરેખર જો. અમારો ઇતિહાસ ભવ્ય છે, અમારો ભૂતકાળે ભવ્ય હતો ને અમારું ભવિષ્યકાળે ખૂબ જ ભવ્ય જ રહેવાનું છે. અને ક્ષત્રિયના દીકરાને આજે અમને કોઈને ટુકારો દેવો ગમતો નથી, અમને ટુકારો સહન કરવો ગમતો નથી. અમે સ્વાભિમાનથી જીવાવાળી જ્ઞાતિ આ ધરતી ઉપર હોય ને તો એ ક્ષત્રિય સમાજ છે. એટલે અમારા ઇતિહાસની જો અમને કોઈ સમજાવવાની વાત કરશે કે અમને સમાજના ઇતિહાસને કે અમારા વર્ષો પૂર્વજો શું હતા, અમે શ્રી કૃષ્ણના વંશજો છીએ, અમે માંડવરાયજી દાદાના વંશજો છીએ, અમે મા શક્તિના વંશજો છીએ, અમે હરપાલ દેવના વંશજો છીએ. અમારા અત્યાર સુધીના તમે જૈન સમાજની અંદર જોયા હો ને તેના તમામ તીર્થકરો ક્ષત્રિય છે, બધા જ ક્ષત્રિયો છે. તો અત્યાર સુધી ભગવાન કૃષ્ણએ પણ ક્ષત્રિય ધર્મની અંદર એને જન્મ લેવાનું ક્ષત્રિય સમાજની અંદર ઇતિહાસ બન્યો. અને એનેથી હું હિરણાકશ્યપ નામનો રાક્ષસ હતો તો આજે અમારા નામ પાછળ સિંહ લાગે છે. તો ભગવાનને સ્વરૂપ જ ધારણ કરવું હોય તો કૂતરા મિંદ્રનું સ્વરૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપને મારી નાખ્યો. શું કામ સિંહ બનીને કૃષ્ણને હિરણ્યકશ્યપને મારે, હિરણ્યકશ્યપ નામના રાક્ષસને માર્યો. અમને એ બાબતનું ગૌરવ છે કે અમે રાજપૂત તરીકે જૈનમાં છીએ અને અમારી સંસ્કૃતિ અને અમારા લોહી વિશે કોઈ બે શબ્દ પણ ખોટા બોલશે. પડસાલીની જે ફિલ્મ છે, ફિલ્મ પદ્માવત છે, એનો જે વિરોધ છે તે બિલકુલ કરવામાં આવશે, તેનો બહિષ્કાર કરવામાં આવશે અને જો તેને ચલાવવામાં આવશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જીવનના છેલ્લા શ્વાસ કોઈ પગલાં લેવાની વાત નથી. અમારો વિરોધ શાંતિપૂર્ણ છે. ક્ષત્રિયો માટે લખાયેલું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, એટલા માટે ક્ષત્રિયો ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ પણ મહિલાઓ ઉપર કે કોઈ પણ લોકો ઉપર અત્યાચાર ન કરી શકે. માટે અમારો વિરોધ શાંતિપૂર્ણ છે. પણ આ જે પિક્ચર ઉતારવામાં આવ્યું છે એ બહુ દુઃખદ ઘટના છે, સમગ્ર ક્ષત્રિય સમાજ માટે નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ માટે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ એવું કહેલું કે આ પિક્ચર ઉપર બેન લાગશે પણ હજી સુધી બેન નથી લાગ્યો. તમે જેમ કીધું એમ ફના પિક્ચર ઉપર બેન લાગેલો, ત્યારબાદ જે પાટીદાર પાવર ઉપર બેન લાગેલો, ત્યારબાદ કિસ્સા ખુરશી કા જે પિક્ચર હતું એના ઉપર બેન લાગેલો. તો મારો એવી વિનંતી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, ભારતના વડાપ્રધાનશ્રીને કે આ પિક્ચર પણ 25 તારીખ પહેલા બેન લાગી જવો જોઈએ. તો દર્શક મિત્રો, મોરબીમાં હાલ ઉપસ્થિત હતા રાજપૂત સમાજ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પદ્માવત ફિલ્મ છે તેની સામેનો જે વિરોધ છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, જે આક્રોશ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. વારંવાર એક જ વાત રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કે તેમની ગરિમાની સામે લાંછન લાગે તેવું કોઈ પણ પ્રકારનું જો ફિલ્મમાં ચિત્રાંકન કરવામાં આવ્યું હશે તો તેઓ ચલાવી નહીં લે. અને માતા પદ્માવતી પર આ જે ફિલ્મ બનાવવામાં આવી છે, જે રીતે માતા પદ્માવતીને દર્શાવવામાં આવી છે તેની સામે પણ રાજપૂત સમાજ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તો જે આક્રોશ દેખાઈ રહ્યો છે હવે આગળ જઈને એ ક્યાં પહોંચે છે તે આવનારા સમય પર જ સ્પષ્ટ થશે. ઝી 24 કલાકની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.